બધાને જય સ્વામિનારાયણ। તમે તમારા કપાળમાં ઉર્ધ્વપૂર્ણ તિલક ન કરતા હોય તો આ વિડીયો જરૂર જુઓ। ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ગોપીચંદન વડે તિલક કરવાની છે। તે ગોપીચંદન હું આ વિડીયોમાં ટેગ કરી દઈશ, જેથી તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો। સનાતન ધર્મના શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે જે લોકો ઉર્ધ્વપૂર્ણ તિલક કરતા નથી તેનું કરેલું દાન, એના કરેલા જાપ, હોમ, સ્વાધ્યાય, પિતૃકર્મ તે પરમાત્મા સ્વીકારતા નથી। સર્વ વૃથા ભવતી, એ બધું નિષ્ફળ જાય છે। પદ્મપુરાણના પાતાલખંડમાં લખ્યું છે કે કોઈ વ્યક્તિએ તિલક ન કર્યું હોય તો તેની સામે જોવું પણ નહીં। ભૂલથી જોવાઈ જાય તો સૂર્યનું કે ભગવાનની મૂર્તિનું દર્શન કરી લેવું। ભગવાન સ્વામિનારાયણે એક સરખા તિલક ચાંદલાની શરૂઆત પંચાળા ગામથી કરાવેલી। તિલક ચાંદલો કરવા માટે અરીસો જોઈએ, તે અરીસાની સેવા સૌપ્રથમ પંચાળાના ઝીણાભાઈએ કરાવેલી। 4 સ્થળે તિલક કેમ કરવામાં આવે છે, તિલક ચાંદલો કેવી રીતે કરવો, એ બધી માહિતીથી સભર અલગ વિડીયો બનાવ્યો છે। ચેનલ નામ નીચે તે વિડીયો જોવાનું ઓપ્શન છે, તે જરૂર જુઓ। તુલસીના મૂળની માટીથી પણ તિલક કરી શકાય, તીર્થ સ્થાનની માટીથી પણ તિલક કરી શકાય, પણ સૌથી ઉત્તમ ગોપીચંદન છે। અને રાધાજી લક્ષ્મીજીની પૂજા કરીએ તે કુમકુમ વડે ચાંદલો કરી શકાય, પણ આ બધું પ્રસાદીનું કરાવીને પછી તિલક ચાંદલા માટે વપરાય। સ્વામિનારાયણનો ચાંદલો ને સ્વામિનારાયણનું ટીલું એ બે ન હોય કપાળમાં તો મોઢું લાગે ઢીલું। તમે બધા તિલક ચાંદલો જરૂર કરજો। આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ફૂલ વિડીયો જોવાનું ભૂલશો નહીં।